ત્યારબાદ હંગર સર્વિસ વીકના ઉજવણીના ભાગરૂપે ગરીબ બાળકોને પિઝા પાર્ટી કરાવવામાં આવી। ગોત્રી રોડ પર આવેલ વુડી જોન્સ પિઝા રેસ્ટોરન્ટમાં બાળકોને લઈ જઈ પોતે જ ઓર્ડર આપી ભોજન કરવાનો અવસર આપવામાં આવ્યો, ત્યારે બાળકોમાં ખુશીની લહેર ઉઠી અને અનેરો ઉત્સાહ સાથે સ્વાભિમાનથી સર ઊંચું જોવા મળ્યું। આ પ્રસંગે હંગર ચેરપર્સન લાયન્સ અંજના પટેલ અને લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ સુરાણાએ ગરીબ બાળકોને પિઝાસ ખાતા જોઈ તેમને પણ આત્મસંતોષનો અનુભવ થયો હતો। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા 3 જનવરીથી 12 જનવરી સુધી એક હંગર સર્વિસ વીકનું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર અમારી ડિસ્ટ્રિક્ટની બધી જ ક્લબો, જે 120 ક્લબો છે, આ સેવા સપ્તાહની અંદર અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ હંગર માટેની કરી રહ્યા છે। આ સમગ્ર પ્રવૃત્તિઓ માટેનું જે ચેરપર્સન તરીકેની જવાબદારી લાયન અંજનાબેન પટેલની છે અને એમના દ્વારા આજે અહીંયા એક ગોત્રી ખાતે વુડી ઝોન પિઝા છે, ત્યાં એક સરસ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એનું એક કાર્યક્રમનું નામ એમણે આપ્યું છે ભોજન વિથ ડિગ્નિટી। આપણે કોઈ પણ ભોજન આપવા જઈએ છીએ તો એક આપણે આપીએ એવો ભાવ હોય છે, પહેલાંને લે છે એવો ભાવ હોય છે। એની જગ્યાએ અહીંયા પિઝા જે વુડી ઝોન પિઝા છે, અહીંયા બધા બાળકોને બોલાવવામાં આવ્યા છે અને એ જે રીતે આપણે આપણા કોઈ સારા પ્રસંગમાં કોઈ ઘરમાં સારું પ્રસંગ હોય, બર્થડે હોય, એનિવર્સરી હોય કે આમ બી આપણે હોટલમાં જઈએ છીએ, જમીએ છીએ, ઓર્ડર આપીએ છીએ, એ રીતની એક ફિલિંગ સાથેનું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા મલ્ટિપલના જીએસટી કોઓર્ડિનેટર 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંતભાઈ દેસાઈ અહીંયા ઉપસ્થિત છે। લાયન્સ ક્લબ કલાનગરીના બધા જ મિત્રો અહીંયા ઉપસ્થિત છે। ખાસ ક્લબના ચાર્ટર પ્રેસિડેન્ટ ડૉક્ટર ભારતીબેન રાઠોડ, ક્લબના પ્રેસિડેન્ટ રેશમીબેન, એની સાથે સાથે ક્લબના બીજા મિત્રો, અમારા કેબિનેટ સેક્રેટરી વૈશાલીબેન વર્ણે અને ઘણા બધા લાયન્સ મિત્રો પણ સાથે આ સમગ્ર આ છોકરાઓ સાથે એક ઉલ્લાસ, ઉમંગ અને એમની સાથે એક રિક્રિએશન કરવા માટેની પ્રવૃત્તિમાં સાથે જોડાયા છે। આજે એની સાથે આ પિઝા પાર્ટી અમે કહી શકીએ છીએ, એની સાથે સાથે એમની સાથે ડાન્સ, એન્ટરટેનમેન્ટ એ પણ કાર્યક્રમનું આયોજન સરસ અમારા લાયન અંજનાબેન પટેલ દ્વારા રાખવામાં આવ્યું છે। સવારમાં આપને ખબર છે અમે ગ્રોસરી કિટ્સનું વિતરણ કર્યું છે, અમે 1500 ગ્રોસરી કિટ્સનું વિતરણ કરવા જઈ રહ્યા છે। એની સાથે સાથે ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ આ સમગ્ર વીકમાં અમે કરવા જઈ રહ્યા છીએ। આજે સવારે પણ સાહેબ એક પ્રોગ્રામ તમે આયોજિત કર્યો, એના વિશે જરા માહિતી આપો। હા, અમે લગભગ આજે કાચિયા પટેલ વાડીની અંદર 200થી વધુ કિટો અત્યારે સવારમાં ડિસ્ટ્રીબ્યુટ કરી, કાલે એપીએમસી માર્કેટમાં અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે અને આ સમગ્ર 5-6 દિવસની અંદર અમે લગભગ 1500 અનાજની કિટોનું લગભગ 15 લાખની કિંમતની એવી અમે કિટોનું વિતરણ કરી રહ્યા છીએ। ઓકે, થેન્ક યુ, ધન્યવાદ। હવે આપનું શુભ નામ? લાયન અંજના પટેલ। અચ્છા, આપ અત્યારે જે આ બાળકો માટે શું વ્યવસ્થા કરી છે, કઈ રીતનું છે? આજે આ છોકરાઓ સ્લમ એરિયાના છોકરાઓ છે, એના માટે અમે આજે વુડી ઝોન પિઝા છે, એ ગોત્રી સેવાસી રોડ પર આવેલું છે, એમાં આજે એ લોકો છોકરાઓને અમે લઈને આવ્યા છે। એ લોકો પિઝા, ગાર્લિક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઈસ, કોલ્ડ ડ્રિંક્સ એ બધું અમે સર્વ કરવાના છે। અચ્છા, આ પ્રેરણા આપને ક્યાંથી મળી? આ પ્રેરણા આમ જોવા જોઈએ તો 35 વર્ષ પહેલાંની છે કે મારો સન જે બહુ નાનો હતો અને એ વખતે મારા ઉપર ઘરનું રિનોવેશન ચાલી રહ્યું હતું, એ વખતે જે મજૂર લોકો હતા એમના છોકરાઓ જે શાકની અંદર છાશ છે એવું કંઈક નાખીને ખાતા હતા, તો મને એમ કહ્યું કે આ લોકો આટલી મહેનત કરવા છતાં પણ નથી કહી શકતા, તો એ વખતે મને એમ કહ્યું કે તેના હું સેવા કરીશ તો હું આ રીતની સેવા જ કરીશ। આપણે લાયન્સ હોલની અંદર કઈ પદવી ઉપર છો હાલ? અત્યારે હાલ મારી પદવી છે ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ। અચ્છા, આપને આ કેટલી મહેનતથી આ પદવી મળી છે? બહુ મહેનત કરી છે મેં। અચ્છા, આપના સાથીદારો જે આજે આ છોકરાઓ માટેનું જે કર્યું છે એના કોણ કોણ તમારા પાર્ટિસિપન્ટ થયેલું છે? આમ જોવા જોઈએ તો મારી આખી ક્લબ હાજર છે મારી સાથે અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, પરિમલભાઈ છે, બધા જ હાજર છે। અચ્છા, અને બહુ સરસ એક વાત કરું કે આ બાળકો ક્યાંથી આવ્યા છે? આ બાળકો સ્લમ એરિયાના છે, સ્લમ એરિયા, સેવાસી ગામની આજુબાજુ સ્લમ એરિયા છે અને હું પોતે સેવાસી રહી છું। કેટલા બાળકો છે અત્યારે? અત્યારે 100 બાળકોને અમે આમંત્રણ આપ્યું છે। અમુક છોકરાઓ સ્કૂલમાંથી છૂટીને આવશે પછી। ઓકે બેન, ધન્યવાદ આપો, થેન્ક યુ।